Ladies and gentlemen, welcome to Maldhari Live. पर नाक ना चुकाइए कदे भी देसिया में कमी देख के तेरे शहर की सड़क भूल जा। રામ રામ ડાયરો ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ના મિત્રો અત્યારે વ્લોગ વાળામાંથી ચાલુ કરી દીધો પાછો તમારો ભાઈ અને ભૂરાને ઉપડી આવે છે કુતરા આવે ને લીધો એટલે એવું હોય મિત્રો ને જોઈ જ નથી કેવો જઈ તો તમે બધા કન્ટિન્યુ પણ રહેજો ને ચેનલ ઉપર ન હોય તો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અવાનવા વિડીયો જોવા માટે ફેમિલી નાઈ ધોઈને થઈ ગયો તમારો ભાઈ કમ્પ્લીટ ને અત્યારે જવાનું આપણે ઘાસ હાકીને લઈ ને પેલા છે ને આપણે મોગલમાં ફ્રીજ ભરવા જવાનું છે અને પછી જવાનું આપણે જરાક ગામડાની બેંકનું જરાક કામ છે બેંકવાળાનું બેંકનું નહીં એવું બધું છે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો ફેમિલી અત્યારે 5 વાગ્યા છે અને તમારો ભાઈ બપોરે બેંકે રહ્યો વારો મનમાં આવ્યો નથી અત્યારે ફ્રીજ ભરવા જાઉં તમારો ભાઈ તો ચાલો બધા હવે કન્ટિન્યુ ભરીને રહેજો ફેમિલી આપણે ફાઇનલી મોગલમાં પહોંચી ગયા છીએ એક નંબર બની ગયો પેલા હે હતી નહીં આ મસ્તીનો મારા બની ગયો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે મોગલમાં આપણી ફ્રીજ ભરાઈ ગઈ દુકાન બંધ હતી ને નારિયેળી વધારવાનું હતું એવું બધું હતું તો ફાઇનલી મિત્રો તમને એને રસ્તામાં મારી નિશાળ આવે દેખાડી દઈ ગેટે છે અંદર તો નહીં જા અંદર બધી બંધ છે અત્યારે એવું બધું હોય તો ચાલો બધા કન્ટિન્યુ બની રહેજો નિશાળ દેખાડ મિત્રો તમારો ભાઈએ 10મું અહીંયા કર્યું હતું નિશાળ રહીને અહીંયા આગળ આવતો હું અને બીજા એક અહીંયા બે ભાઈબંધ છે આપણા પાછળ ફોન નથી કરો નગર ને વાડીએ બરાબર આપણે તમને ઓલા બાબુ ઝાડ પડાને કંઈક કંઈક જોઈ જઈશ આપણે વ્લોગમાં તો એ આપણો પાકો મિત્ર હતો અને અહીંયા આપણે 9 ને 10 ભણ્યા મજા આવતી ભાઈ મોટો ગ્રાઉન્ડ હતો ક્રિકેટ રમતા ઓલી તો દડા વયા જતા કાઢવા જતા મજા જ કંઈક અલગ હતી ભલે 2 દડામાં આઉટ થઈ ગયા તો પણ એ બધી છે ને મોજ હવે પાછી લાઈફમાં કંઈ જોવા નહીં જ કેમ કે બધા ભેગા થતા ને ભાઈબંધુ અહીંયા એ કંઈક વાત જ અલગ હતી એવું બધું છે તો ચાલો બધા કન્ટિન્યુ આપણે છે ને 5 સાડા 5 થઈ જાય ઘરે ભૂખીને ભાગ આવી જાય તો મિત્રો ફાઇનલી તમને બંધ થાય તો હું તમને કહેતો હતો ને એ મિત્ર અત્યારે ભટકી ગયો અચાનક અમારા બાબુભાઈ નિશાળનો પાકો મિત્ર હતો મિત્રો આપણી આ નિશાળ રહી અને હું તમને હજી ત્યાં કહેતો હતો ને તો અહીંયા ભટકી ગયા ભાઈ હવે એવું બધું મિલન થઈ ગયું છે ચાલો બધા કન્ટિન્યુ બનાવી છો મિત્રો તમારો ભાઈ પછી ઘરે આવી ગયો ને અત્યારે છે ને બકરાનું કામ છે એ પહેલાં છે ને આપણે ગાડરનું દૂધ દોઈને રાખવાનું છે સવારે મિત્રો એસએનએફ નથી આવતો એસએનએફ છે ને 10 લીટર દૂધ ખાલી કેટલા થાય 171 રૂપિયાનું થાય કાં 72 રૂપિયા 10 લીટર દૂધ વિચાર કરો ખાલી 1.8 રહી જાય એસએનએફ જ નથી બનતો અને ધમભાઈ ઘરે છલકી ગયો એ ગયો ક્યાં પૂગ્યું પાણી અને ધમભાઈ પાછો છે ને એક દોરા હાટો બીજું દૂધ નાખતો નથી અરે તો આપણે થોડુંક પ્રોફિટ થાય પણ નહીં મિત્રો આજ જરા છે ને લેટ થઈ ગયું છે સૂર્ય તો નહીં ભટકે પણ છે ને આપણે છે ને વ્લોગ મેકવા જવાનું છે ને આજે 8 વાગ્યા છે તો તમે આ વિડીયો કાલે જોતા છે તો આપણે આ વ્લોગ જરાક 8 વાગે આવ્યો હતો આમાં કાંઈ નક્કી જ ન હોય મિત્રો કામમાંથી નવરા થાય ને એ પ્રમાણે છે ને વ્લોગ આવે આપણો નહીં રહી તો અત્યારે હું ને શાયર મેહુલો અમે બે જઈ છીએ ડેરીએ હિસાબ લેવા ચાલો કન્ટિન્યુ આજે આપણે છે તલીવાડે જવાનું વ્લોગ મેકવા જોઈએ બધું આગળ કેમ મેનેજ થાય છે મિત્ર મને એને કાયલું ને આવી રીતના એને લાભ છે ઈ કે પગે પડી જાય ને ઈ કે તો ઈ કે ને તને દૂધ ચડાઈ દે આ બતે આ વેવલા વેડા આના પગ પકડી ઈ અમારા પગ પકડી અમે થોડા એના પગ પકડી અમે થોડા એને તમારે જેમ ભૂખા મરી હિસાબ થાહે કાયદેસર થાય ને તોરા દિયા થાહે પબ્લિક જોવે હે વાત તો સહી બોલ બોલ લતું બાર આ મિત્ર બોલે હે આ તાર કુદી કરે હે કાલના વ્લોગ ની આપણે કાલના વ્લોગ
આજ અમારો હે ને આ લુગડા રહ્યા ને આવા હું નિશાળ પહેરીને જતો હતો. આજ ફેશન છે. આ ફેશન થઈ ગઈ. તમને શું કેવું મારે સાહેબ કોણ આવી ગયા મારે તો ભરાઈને વેચી ના હિસાબ નું કરો. હાલો તમે આટલો હિસાબ કરો. ડેરી આવી લપવું હોય મિત્રો. ડેરી આવી ને એટલે હિસાબ ની વાત તો સહી. મિત્રો અને હિસાબ આવે લખ્યું ખબર મયુર 555 છપરી આ શું હે પટબર યુટ્યુબ અને યુટ્યુબ કહ્યો ભાઈ યુટ્યુબર જો બેન તમને જરૂર દઈશ મારા કલે આવ્યા ની જોઈ લે આપણે 21 ને કેટલા 96 રૂપિયા હે 21 ને 96 રૂપિયા એ દેવાના નથી. મિત્રો મસ્ત મજાનું પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ. આ ડેરિયાથી જ બ્લોગ પાછો ચાલુ કરી દીધો છે. અને મિત્રો કાલથી ભાઈ ઘટના બની ગઈ ને બહુ નેક્સ્ટ લેવલ હતી. હું જો ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું બધા જોયું હોય એમાં ઘણા લોકો મરી ગયા ભાઈ. એક માણસ બચી ગયો વિચાર કરો. શાંતિ નથી જાળવી શકતા થોડીક વાર શાંતિ. વચ્ચે દખલ અંદાજી કરવી જ પડે. તો મિત્રો કહેવાય ને ભાઈ રામ રાખે ને કોણ રાખે. તો ભાઈ એક ભાઈ બચી ગયો. તમે ખાલી એની ક્લિપ જોઈ લો વિડીયોની. હું બોલે છે નહીં. એક બચી ગયો ભાઈ. બાકી બધા ડેથ થઈ ગયા. ક્યાં બીજા બધા પેસેન્જર અંદર છે બધા અંદર કન્ટિન્યુ બનાવી જો. આજ તમને મિત્રો દૂધ નો વિશે ઓલો કેવો ફેટ નો આવે ને લાવ્યો છે ને ગટરમાં દૂધ ઢોરવાનું છે. કેમ કે જેટલા હતા ને તો બધા ગટર સાંજે દોઈને ફ્રીજમાં રાખી દીધા હતા ને અટાણે દોઈને પાછું નહીં ખાય. અને આની ઓલી એક ગાડર છે કતળના પેટની નેક્સ્ટ લેવલ. એ માન દોવા દે મિત્રો. એની વાંહે આટલો નખ મેં કહી તો વિચાર કરો. અહીં હેઠ દૂધ જરાક નીકળે છે. પછી અટાણે જોઈએ આપણે ફેટ આવે છે કે નહીં. તો ચલો કન્ટિન્યુ. આપણું છે ને દૂધ જડાવ્યું છે. જોઈ હવે શું થાય. ગુગા જોઈએ તા એક સેકન્ડ પબ્લિક તારા બાપ લાગી આવી ગયા ને તમે ભાઈ. એમ હોય મારા વાલા કટા ગટરમાં રેડવું પડે. બોલે હું બોલું પછી કરવાનું હોય ને ગટરમાં રેડાઈ જાય. એટલે મિત્રો તમને કહેતો હતો મને ને ઘરે 2-4 ગાડર સરખા કઈને દોઈને આવ્યો હતા. હોશિયારી કરતા નગર ગટરમાં વહી ગયો. અને મિત્રો આપણો બ્લોગ અહીં જ પૂરો કરીએ. બ્લોગ જો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. આપણે મળીએ નવા ટોપિકમાં. રામ રામ.